આ ફરમાઈશ પહેલી વખત સોમભાઈ મોદી છે એમણે આપી હતી અને હા વડનગર અમે સાથે હતા. એની પહેલાં ડેન્ગ્યુના 15 દિવસ પૂરા કરી પહેલો જ પ્રોગ્રામ હતો. એટલે કાંઈ પણ તમે કામ કરતા હોય તમે મૂકી દો પછી અચાનક કરવાનું થાય એટલે તમને બહુ કંટાળો ચડે. સાચું માનજો છે ને? આવું જ અમને થાય 15 દિવસ પ્રોગ્રામ આવે પછી અચાનક પહેલો પ્રોગ્રામ આવે એટલે કંઈ સૂજે જ નહીં. એટલે આવી જ ફરમાઈશ અમને જ્યારે આંબોડું જાંબોડું આપ્યું ત્યારે આવી અમને લાગી હતી અઘરી. અને અઘરી જ છે કેમ કે માતા બહેનો આખો અધિક મહિનો ગાય છે એટલે આપ બધાને મોઢે છે તો આપની ફરમાઈશ છે એટલે લઈએ ચોક્કસથી. આંબોડું જાંબોડું કેરીને કોટીંબડું રાય દામોદર નો થયા વાડી રાજા રામની વચમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપીઓ રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં હું પૂજું મારા રાજમાં વાણિયા પૂજે હાટમાં શંકરને ઘેર પાર્વતી વિષ્ણુને ઘેર લક્ષ્મીજી બ્રહ્માને ઘેર બ્રહ્માણી રામના ઘેર સીતાજી કૃષ્ણના ઘેર રાધાજી ગોરના ઘેર ગોરાણીજી જાત્રા કરવાની શ્રેયા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાઈ હોય ને નિશ્ચયા પાપ સર્વે વિશ્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા રાણીએ બેઠા દામોદર પાડે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા કાંઠામોર રાજવે બેઠા ત્રિકમરાઈ વાણીએ બેઠા વાસુદેવ સુદામાની ઝૂંપડી અને ખાવા આવો સુખડી ભવની ભાગો ભૂકડી સુખના લો સૌ રામના સુકડા લો સૌ રામના. આંબોડું જાંબોડું કેરીને કોટીંબડું રાય દામોદર નો થયા વાડી રાજા રામની વચમાં બેઠા ગોરમાં ફરતી બેઠી ગોપીઓ રાજા પૂજે મંદિરમાં રાણી પૂજે રાજમાં હું પૂજું મારા કાચમાં વાણિયા પૂજે હાટમાં શંકરને ઘેર પાર્વતી બ્રહ્માને ઘેર બ્રહ્માણી વિષ્ણુને ઘેર લક્ષ્મીજી રામના ઘેર સીતાજી કૃષ્ણને ઘેર રાધાજી ગોરના ઘેર ગોરાણીજી જાત્રા કરવાની શ્રેયા જાતા નાયા જમનાજી વળતા નાયા ગંગાજી નાઈ ધોઈને નિશ્ચયા પાપ સર્વે વિશ્યા નાયા ધોયા રેલાણા પાપ સર્વે ઠેલાણા રાણીએ બેઠા દામોદર રાણે બેઠા પુરુષોત્તમ કાંઠે બેઠા કાંઠામોર રાજવે બેઠા ત્રિકમરાઈ રાણીએ બેઠા દામોદર સુદામાની ઝૂંપડી તમે ખાવા આવો સુખડી ભવની ભાગો ભૂકડી સુકડા લો સૌ રામના અરે સુકડા લો સૌ રામના. ભાઈ આ તાલમાં છપાખરું મારું કામ નથી. રાજભાઈ જોઈએ યા તો દેવાતભાઈ જોઈએ. જે જેમનું કામ છે જેમનું સોંપે છે. મારું કામ છે ભજન ગાવાનું કીર્તન ગાવાનું. ક્યાં અમને બીજું કામ સોંપો છો ભાઈ? પાછું આ જ તાલમાં. કદાચ આ પ્રોગ્રામ ભાઈ રાજભાઈ યા દેવાતભાઈ જોઈએ તો ભાઈ બીજી આવતા વર્ષે તમે આવજો ને આમનું છપાખરું પૂરું કરજો. એટલે મને માફ કરજો, મને નથી આવડતું ભાઈ. આટલું શીખ્યા બરાબર છે. આજનો પ્રોગ્રામ સુરતમાં છે, આવતીકાલે મધ્યપ્રદેશ ખંડવામાં છે એટલે ત્યાંની ભાષા થોડી જુદી છે. ત્યાંનું કેચઅપ કરું. એના બીજા દિવસે રાજસ્થાન છે, જોધપુર. ભાષા ચેન્જ થઈ એના બીજા દિવસે કચ્છમાં છે. એટલે હવે લિમિટ પૂરી થઈ ગઈ ભાઈ. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત, એમાંય કાઠિયાવાડ જુદું, કચ્છ જુદું, ઉત્તર ગુજરાત જુદું, આપણું આખું સુરત જુદું. એટલે આ બધું કવર કરવામાં ક્યાંક ને ક્યાંક થોડું આગળ પાછળ અમુક શબ્દ ફેરવાય, અમુક ગીતો થાય. એટલે છપાખરા મેં મહેનત શીખ્યા. બરાબર છે ને? વાહ, ખૂબ ખૂબ ધન્યવાદ. કેમ કે આ બધાની ફરમાઈશો છે, બધી હું ચોક્કસથી પૂરી કરીશ. એટલે યાદ કરી ભગવાન રામને
પણ તમારે બધાને આ કીર્તનમાં સાથ આપવાનો છે. કમલેશભાઈ, એક વાત તમે ખૂબ સારી કરી કે લગભગ આપણે સાંભળ્યું છે કે કલાકારનું એક્સિડન્ટ થયું નથી, કેમ કે ભગવાન એના રખોપા કરે. પણ અમે લોકો રાત્રે અહીંયા જે ભજન કરીએ છીએ, પૈસા તો અમને મળે છે, સાથે ભગવાનની ભક્તિ કરવાનો પણ મોકો મળે છે. એટલે કલાકારો ખૂબ ભાગ્યશાળી છે કે એને એવો ધંધો પસંદ કર્યો છે કે જેમાં ભક્તિ થાય છે અને પૈસાય મળે છે. એટલે જે દિવસે તમે ડાયરામાં આવ્યા છો તે દિવસે અમારી ફરજ છે કે થોડું ઘણું ફળ તો તમને મળે ને, બરાબર ને? અમને થોડું વધારે મળશે, થોડું ઘણું તો તમને મળશે. એટલે બે હાથ ઊંચા કરી તાળીઓના નાદ સાથે ભગવાન રામના કીર્તનમાં તમારે બધાને સાથ આપવાનો છે, જેટલા પણ ભગવાન રામને માને છે. જો રામ કા નહીં વો કિસી કામ કા નહીં, એટલે જે રામને માને છે એને અમે વિનંતી કરી શકીએ. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. વાહ 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 ઉસ્તાદ, જીઓ બાપ. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો. ભક્તિ કરી લો મારા રામની રે, બીજી ભક્તિ ના હોય જો. કે ભક્તિ કરી લો મારા રામની રે, બીજી ભક્તિ ના હોય જો. કે ભાઈબંધ માં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો. ભાઈબંધીમાં સુતા મને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ આને કહેવાય જો. વાહ 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 સુરત, તારી જાઓ બાપ. ભાઈબંધીમાં સુતા મને કૃષ્ણ મળ્યા રે, આને ભાઈબંધ કહેવાય જો. બચપણમાં ઘણો ફેર છે રે, બચપણ કોને કહેવાય જો. કે બચપણમાં પ્રહલાદ ને નૃષિ મળ્યા રે, આને બચપણ કહેવાય જો. તાળી તાળી ભૂલી ગયા, તાળી તાળી. કેમ કે દરરોજ તમારા જેવા બધા તાલમાં નથી વગાડતા તાળીઓ, એટલે યુવાની યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો. યુવાની માં મીરાબાઈ ને શ્યામ મળ્યા રે, યુવાની આને કહેવાય જો. અરે સમરણ કરી લો સીતારામનું રે, બીજું સમરણ ના હોય જો. તાળી પાડો તમારા રામની રે, બીજી તાળી ના હોય જો.
માંગો વિષયા 35 મારો દ્વારિકાધીશ માંગો વિષયા 35 મારો દ્વારિકાધીશ મારે રંગીલો રાય રણ છોડ છે કે એના ખજાને ક્યાં કાંઈ ખોટ છે જય મુરલીધર મહારાજ જય 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 દ્વારિકાધીશ માંગુ વિષયા 35 મારો દ્વારિકાધીશ મારે રંગીલો રાય રણ છોડ છે કે એના ખજાને ક્યાં કાંઈ ખોટ છે કેવાલો પોપડમાં ગવધન ચારતો તો ઈ ચારતો તો મારા ગવાળોની ભેડો કાનો રમતો તો ઈ રમતો તો મારો ઠાકર કરે ઠીક મારો ઠાકર કરે ઠીક પછી કોઈની ના હોય બીક મારે રંગીલો રાય રણ છોડ છે એના ખજાને ક્યાં